વાત છે કયા પ્રકારની ગેરરીતિ ડેરી માંસ મંડળી મારા દેસર તાલુકાના મેરાકુવા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી ગ્રામજનો દ્વારા મારી સમક્ષ રજૂઆત આવી હતી કે મારી મંડળીની અંદર ખૂબ મોટા પાયે ખોટું થઈ રહ્યું છે, મોટા પાયે નાણાકીય કૌભાંડ થઈ રહ્યું છે. ત્યારે મેં એમની રજૂઆત ધ્યાનથી સાંભળી અને એની પાછળ મેં પણ કહ્યું કે આપણે એમાં તપાસ કરીને શું થયું છે જોઈ અને પછી ઉપર આપણે રજૂઆત કરીએ ભાઈ એની પાછળ શું થયું છે, કેવું થયું છે, એની પાછળ કોણ છે. જ્યારે આ બધી વાત મારી સમક્ષ આવી ત્યારે મોટું આશ્ચર્ય થાય એવી વાત એવી આવી કે જે લોકોના નામે દૂધ ભરાય છે તો કેટલાય વર્ષો પહેલાં મૈયત થાય છે અને એમના નામે દૂધ પણ ભરાય છે, એના નામે બેંકમાં એકાઉન્ટ પણ છે અને બેંકમાંથી એમના નામે પૈસા પણ ઉપાડાય છે. એટલે આ વાત જ્યારે આપણે આવી ત્યારે મેં પોતે મારા પોતાના રેટ પર મેં તપાસની માંગણી કરી છે કે ભાઈ આની અંદર જે પણ લોકો આવા કૃત્ય કરવા માટે જે જોડાયા છે આની પાછળ અને જેનો હાથ છે એ તમામે તમામ જવાબદાર લોકો સમક્ષ સામે કાયદેસરની ફોજદારી રાહે ગુનો દાખલ થવો જોઈએ અને મોટામાં મોટો મેસેજ જવો જોઈએ કે આવું કૃત્ય કરનારને કોઈ પણ વખતે છોડાય ના. કારણ કે આ જે સંસ્થા છે એ ગરીબોની આજીવિકા સમાન સંસ્થા છે અને આની પાછળ કેટલાય લોકોનું જીવન ધોરણ ચાલતું હોય છે. ત્યારે આવી સંસ્થા આવું જ જો એક નાની મંડળીમાં લાખો રૂપિયાનું કૌભાંડ થાય તો અનેક મંડળીઓમાં થઈને કેટલું થતું હોય ને આગામી દિવસોની અંદર આ કૌભાંડ ડેરીને સંસ્થાને ડૂબાડી દે આ કૃત્ય કરનારને ના છોડાય. એટલે મારી રજૂઆત એટલી જ છે કે તપાસ થાય, તપાસમાં જે પણ જવાબદાર લોકો છે એની ઉપર કાયદેસર ફોજદારી ગુનો દાખલ થાય અને કોઈ પણ હોય એની પાછળ જોડાયેલા લોકો એને છોડવામાં ના આવે અને મોટામાં મોટો દાખલો બેસાડવામાં આવે.